એક વિદ્યાર્થી 800 ગુણની પરીક્ષામાં 60% ગુણ મેળવે છે તો તેને કેટલા ગુણ મેળવ્યા હોય? તો આપણે જોઈએ તો 100%માંથી છે એને 60% આવે છે, એટલે આપણે ગુણ મેળવવાના છે, એટલા માટે આપણે 60% લખીશું અને ટોટલ ગુણ લખવાનું કે કેટલા માર્ક્સની પરીક્ષા હતી, એટલે 800 લખીશું અને 800ના સામે આપણે કેટલા માર્ક્સ એને ગુણ મેળવ્યા એ આપણે ગોતવાનું છે. તો કે 800ના નીચે ગુણ લખશું અને 100ના નીચે ટકા લખશું, કારણ કે આપણે ગુણ મેળવવાના છે એટલા માટે. ચોકડી ગુણાકાર કરશું તો કે 800 ગુણ્યા 60 છેદમાં આપણે 100 કરશું. 0 0 અને 0 0 ઉડી જશે. હવે 8 ગુણ્યા આપણે 60 કરવાનું છે, તો કે 8 6 48 થાય અને એમાં 0 મૂકી દેવાનું, એટલે 480 એ જવાબ આપણો સાચો આવશે. જવાબ 480.